टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બચુ ખાબડને મંત્રી પદેથી હટાવવાની કોંગ્રેસની માંગ। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને રજૂઆત કરી। હજુ સુધી મંત્રી બચુ ખાબડને કેમ મંત્રી પદ પરથી નથી હટાવ્યા તેવું કહેવામાં આવ્યું। પુત્રો જેલમાં ગયા છતાં સરકારે રાજીનામું નથી લીધું તેવું અમિત ચાવડાએ કહ્યું। કૌભાંડના હપ્તા કમલમ સુધી પહોંચતા હોવાનો અમિત ચાવડાનો આરોપ। ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં સરકારની સંડોવણી તેવું પણ કહ્યું। ગુજરાતમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસના ડેલિગેશને રાજ્યપાલને રજૂઆત કરી। ભાજપના મંત્રીઓ અને તેમના મળતિયાઓ દ્વારા મનરેગા યોજના અને નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કરાતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। નિષ્ઠાવાન લોકોની કમિટી બનાવી ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસે રાજ્યપાલને રજૂઆત કરી। સાથે જ બચુ ખાબડને મંત્રી પદેથી હટાવવાની કોંગ્રેસે કરી છે માંગ। मंत्री बचुभाई खाबड़ के जेमना खुदना पर भ्रष्टाचार आरोप है, जेमना दीकराओ भ्रष्टाचार में संडोवायेला है, जेमनी सामे पूरता पुरावाओ है, जेल में जई चूक्या है, साबित थई चूक्યું છે भ्रष्टाचार, तेम छतां नैतिकताथी तो राजीनामું આપતા નથી। एवा मंत्री श्री बचुभाई खाबड़ भ्रष्टाचारी है। एमने तात्कालिक एमना पद परथी दूर करवा माटेनी कार्यवाही करवा माटे अमे राज्यपालश्रीने विनंती करी छे।